એ સમય હતો જ્યારે ગોંડલ દરબાર સંગ્રામસિંહજી અને જેતપુરના દરબાર જગાવાળા સાથે દુશ્મની હતી। તે સમયની વાત છે જ્યારે ગોંડલ દરબારના સંગ્રામસિંહજીના કુંવર પથુભા કોઈ કારણસર દેરડી ગામે જઈ રહ્યા હતા। હજી તો દેરડી ગામ 4-5 માઇલ છેટું હતું અને કુકાવાવ ગામ આવ્યું ત્યારે રાજકુંવર પથુભાને ભૂખ લાગી। પથુભાની ઉંમર હજી ઘણી નાની હતી। એમણે હઠ પકડી કે મને ખૂબ જ ભૂખ લાગી છે, મને અત્યારે જ જમવાનું આપો। ગામમાં કોઈ ઓળખીતું નહીં, પાળખીતું નહીં અને અહીંના રાજકુમારને કઈ રીતે જમવાનું આપી શકે? એટલી વારમાં ત્યાંથી એક ખેડૂત પટેલ ઘોડે સવાર પસાર થતા હતા। એમણે આ વાતચીત અને એક બાળકને જમવા માટે હઠ કરતો કરગરતો જોયો। પૂછપરછ કરતાં ખબર પડી કે આ તો ગોંડલના દરબાર સંગ્રામસિંહજીનો ઘોડેસવારોનો કાફલો છે અને આ જે બાળક છે તે કુંવર પથુભા છે અને અત્યારે ભૂખ લાગતા જમવા માટે હઠ કરી રહ્યા છે। બાળ હઠને કોણ રોકી શકે? એમણે પોતાનો ઘોડો, જે મુખ્ય અસવાર હતા, એમની પાસે લીધો અને કહ્યું કે બાપુ, આ કુકાવાવ ગામ છે, હજી દેરડી અહીંથી 4-5 માઇલ છેટું છે। મારો ડેલો અહીંયા નજીકમાં જ છે, તો તમે કુંવર સાહેબને મારે ત્યાં લઈ આવો, હું ઝટપટ જમવાનું તૈયાર કરાવી નાખું। કુંવરને જમાડીને તમારે પછી દેરડી ગામે જવા રવાના થજો। આ સાંભળીને રાજકુમાર પથુભા પણ બહુ ખુશ થઈ ગયા। આગળ પટેલ અને પાછળ ગોંડલ દરબાર સંગ્રામસિંહજીનો ઘોડે સવારોનો કાફલો પટેલની ડેલીએ જવા રવાના થઈ ગયો। પટેલે ડેલીમાં જઈને પટલાણીઓને કીધું, ગોંડલ દરબારના રાજકુંવર આપણે ત્યાં પરોણો થઈને આવ્યા છે, ઝટપટ રસોઈ તૈયાર કરવા માંડો, તે બહુ ભૂખ્યા છે। બધી જ પટલાણીઓ રસોઈ તૈયાર કરવામાં લાગી ગઈ। થોડાક સમયમાં તો રસોઈ તૈયાર થઈ ગઈ અને કુંવર પથુભા અને એમનો કાફલો નિરાંતે પેટભર જમી લે છે। રાજકુંવર ખૂબ જ રાજી થાય છે અને તેમના માણસને કહે છે કે બોલાવો ગામના પટેલ પાટીદારને અને એમને કહો કાગળ કલમ લેતા આવે। ગામના વાણિયા પટેલ તો હાજર થઈ જાય છે અને પથુભા કહે છે, હું કહું એ પ્રમાણે લખવા માંડો। હું ગોંડલ દરબારનો દીકરો પથુભા કુકાવાવના ખેડૂત પટેલને આ ગામની ઉગમણી દિશાની 4 સાંતીની જમીન બક્ષિસમાં આપું છું, કારણ કે તેમણે મને ખૂબ જ પ્રેમથી જમાડ્યો છે અને પોતાની સહી કરી આપે છે। કાગળ પટેલના હાથમાં આપે છે અને રામ કરી પથુભા અને કાફલો દેરડી ગામે રવાના થાય છે। કુકાવાવમાં જે વાણિયો પટેલ હોય છે તે ખેડૂત પટેલની મશ્કરી કરવા લાગે છે કે તમે શું જોઈને આ ગામની 4 સાંતીની જમીન એમની પાસેથી લખાવી લીધી? તમને ખબર નથી કે આ ગામ ગોંડલના દરબાર સંગ્રામસિંહજીનું નહીં પણ જેતપુરના કાઠી દરબાર જગાવાળાનું છે। આ વાત જેતપુર કાઠી દરબાર જગાવાળાને ખબર પડે છે। એમણે તરત જ હુકમ છોડ્યો કે બોલાવો એ ખેડૂત પટેલને મારી કચેરીમાં અને કહેજો સાથે ઓલો દસ્તાવેજ પણ લેતો આવે। પટેલને ફાળ પડે છે। એ તો ગભરાતો જેતપુર કાઠી દરબાર જગાવાળાની કચેરીમાં હાજર થાય છે, કારણ કે એ ગરીબ ખેડૂત પટેલને ખબર નહોતી કે કુકાવાવ ગામ કોની હદમાં છે, જેતપુરની હદમાં છે કે પછી ગોંડલની હદમાં। એણે તો દસ્તાવેજ લઈ લીધેલો। કાઠી દરબાર જગાવાળો એ દસ્તાવેજને સંપૂર્ણ વાંચે છે અને હસવા માંડે છે અને કહે છે, અરે વાહ હાવજ વાહ, શું પટેલ, તમે મારા દુશ્મનના દીકરાને તમારે ડેલીએ જમાડ્યો? પટેલ કહે છે, હા બાપુ, નાનું બાળક હતું, ભૂખ લાગી હતી, જીદે ચઢ્યા હતા કે મને હમણાં જમવું છે, એથી મને દયા આવીને મારી ડેલીએ લઈ ગયો અને બધાને જમાડ્યા। દરબાર જગાવાળા બોલ્યા, મારા ખેડૂ, તમે તો રંગ રાખ્યો, મારા દુશ્મનના ભૂખ્યા દીકરાને પણ મારા ગામેથી ભૂખ્યો ન જવા દીધો અને મારી લાજ રાખી। ભલે એમણે આ કુકાવાવ એમનું ન હતું છતાં પણ 4 સાંતીની જમીન લખી આપી છે, પણ આ જ દસ્તાવેજમાં હું તમને એની જોડેની બીજી 4 સાંતીની જમીન લખી આપું છું, કારણ કે તમે તમારા માલિકની લાજ રાખી છે, મારી આબરૂ વધારી છે। અરે જો ખેડૂત પટેલને રાજકુંવર પથુભાઈ કુકાવાવ ગામ પણ લખી આપ્યું હોત તો પણ હું આનાકાની ના કરત। હવે આ બાજુ જ્યારે ગોંડલ દરબાર સંગ્રામસિંહજીને આ હકીકતની ખબર પડે છે કે કુંવર પથુભાઈ 4 સાંતીની જમીન કુકાવવામાં એક ખેડૂત પટેલને લખી દીધી છે, જે કુકાવાવ ગામ જેતપુરના દુશ્મન કાઠી દરબાર જગાવાળાનું હતું, અને છતાં પણ કેવો દાનો દુશ્મન કે ફરિયાદ ન કરતા સામેથી બીજી 4 સાંતીની જમીન ખેડૂત પટેલને લખી આપી છે। ગોંડલ દરબાર સંગ્રામસિંહજી પોતાના દુશ્મન ઉપર ફિદા થઈ જાય છે। વાહ દાના દુશ્મન, દુશ્મની હોય તો આવી હોય,
તરત પોતાના મુનિમને બોલાવે છે અને જેતપુર ગામે જગાવાળાને એક કાગળ લખાવે છે કે, મારા વ્હાલા દુશ્મન, કાઠી દરબાર જગાવાળા, તમારા તે શું વખાણ કરું, દુશ્મની હોય તો આવી હોય. ભૂલથી રાજકુંવર પથુભાઈ 4 શાંતિની જમીન લખી આપી, અને પાછું તમે એની અંદર બીજી 4 શાંતિની ઉમેરીને ખેડૂત પટેલને લખી આપી. ધન્ય છે આવા દુશ્મનને. અને વધુમાં લખાવ્યું કે, આજ પછી આપણે જે કુકાવાવ સહિત 10 ગામનો જે ઝઘડો ચાલતો હતો એ હું તમને તમારા 10 ગામ પરત કરું છું, અને આજથી આપણો મિત્રતાનો સંબંધ બાંધું છું. જેતપુરના કાઠી દરબાર જગાવાળા પણ આ પત્ર વાંચીને રાજીના રેડ થઈ જાય છે. તો મિત્રો, આવા હતા આપણા સૌરાષ્ટ્ર કાઠિયાવાડના રાજપુરુષો, જેનો જોટો મળવો આજના સમયમાં મુશ્કેલ નહીં પણ અશક્ય છે. જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર કરી અમારી વિડિયોને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરશો જી. ધન્યવાદ મિત્રો. વંદે માતરમ. જય હિન્દ. જય શ્રી કૃષ્ણ.